બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ભગવાનને ધારી રહેલા એવા બંને દેશના આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય વક્તા મહોદય એવા પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામી, તમામ વ્યાખ્યાનમાળાના વક્તાઓ, તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, અર્જુનદાસજી સ્વામીનું સમગ્ર સંત મંડળ, અમારા પૂજ્ય ગુરુજી, તમામ સંતોને પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. તમામ ભક્તોને પ્રણામ સહિત જય. વાલા ભક્તો, આમ તો અહીંયા રહ્યો ને એમાં મને શ્રી હરિદાસ સ્વામીનો લાભ બહુ મળ્યો. શ્રી હરિદાસ સ્વામી અમે આવ્યા ને ત્યારે વાત કરતા હતા, શ્રી હરિ શબ્દની વાત કરતા હતા. શ્રી હરિ શબ્દની વ્યાખ્યા લખી સત્સંગી જીવનમાં અને શિક્ષાપત્રી ભાષા. હરતી આશ્રિતાનામ અજ્ઞાનમ ઇતિ હરિ, હરતી આશ્રિતાનામ દુઃખાની ઇતિ હરિ. આશ્રિતના તમામે તમામ દુઃખ, અને એક આશ્રિતા નહીં, આશ્રિતા નામ એટલે તમામે તમામ આશ્રિતના તમામે તમામ દુઃખ હરી લે ને હરિ કહેવાય. અને હરિની વાત તો ક્યાં કરો, શ્રી હરિદાસ સ્વામીની વાત કરું. શ્રી હરિદાસ સ્વામીની એક વખત મારાથી થોડીક રાતના 2 વાગે દર્શન કરવા ગયો અને થોડીક સેવા થઈ ગઈ. સ્વામી કે જાઓ તમારું દુઃખ ગયું, અને એ જ ઘડીએ બધા સંકલ્પ બંધ. આ શ્રી હરિદાસ સ્વામીમાં એટલું સામર્થ્ય હતું. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણમાં કેટલું સામર્થ્ય હોય. તુલસીદાસજીએ એક દોહાવલીમાં છંદ દોહો લખ્યો છે કે રામ નામ કો અંક હૈ સબ સાધને સુન, રામ ગયે નામ ગયે કછું હાથ ના આવે અને અંક રહે 10 ગુણ. ભગવાનના નામને મૂકીને ગમે એટલા સાધનો કરે એનું ફળ કાંઈ જ નહીં, અને ભગવાનને રાખીને જે સાધન કરે એનું ફળ 10 ગણું. વાલા ભક્તો, આ સરસ મજાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવમાં જે ભાગ લે છે, જેને આયોજન કર્યું છે, જેને સેવા કરી તન મન ધનથી, બધાને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો. ખરેખર મોટા ભાગ્ય હોય ત્યારે આવા ઉત્સવમાં આવવા મળે. મને તો આવવાની ઈચ્છા હતી, પણ મને એમ કે ગુરુ ક્યારે જવાના ખબર નહીં. પણ હવે અમારે કાંતિભાઈએ મારું કામ કર્યું. કાંતિભાઈ મને કે આજ મારે જેતપુર જવું છે. મેં કીધું મારે આવવું છે, શું કરવું, હું તો એકલો છું. મેં કીધું ગુરુને ફોન કરો. મને કે કરો ને. મેં કીધું એમને ભેગવું આવવું છે. મેં કીધું સ્વામીને ફોન કરો, મૂર્તિ સ્વામી, ગુરુ આજ જવાના જેતપુર. કે હા. તો કીધું મારે આવવું છે, ગુરુને વિનંતી કરજો મને લઈ જાય. તો સ્વામી કે સારું. અને ગુરુ કે હાલો. પછી કાંતિભાઈ કે અમે ફેમિલી સાથે આવશું, સંતોનો આગ્રહ છે, જવરભાઈનો આગ્રહ. મેં વાંધો નહીં, તમે તમારી ફેમિલી, અમે અમારી ફેમિલી સાથે, બીજું હું. અને ગુરુજીને કીધું સ્વામી તમે બોલજો, મને બોલતા આવડતું નથી. ગુરુ કે ના મને નહીં, પણ તમે અહીંયા રહ્યા છો, અહીંયા ભણ્યા, તમે બોલો. આ પ્રેમ પ્રકાશ સ્વામી અમારા સહપાઠી છે, અને પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી તો અહીં બેઠો દર્શન કરે. મને કે આવો મારા મિત્ર સુખી છે ને, કેમ જા સમજ્યા. જો ને મિત્ર દુઃખ હોય દુખારી, તીન બિલો કે તો વાતક ભારી. આ બધા સંતો જો હરિવલ્લભ સ્વામીનો તો ઉપકાર માનો એટલો ઓછો, કારણ કે એ અહીંયા હતા કોઠારી, ત્યારે મારે ભણવાનું અહીંયા થયું. અને એ અમારે ઓલા પુરુષોત્તમ બાપા વાંકાનેરવાળા, બોલો એને એકવાર તાળીથી વધાવો. એ 70 વર્ષની ઉંમરે 300 દંડવત કરતા કાયમ. 70 વર્ષની ઉંમરે, બોલો, જ્યારે મંદિર જાય ત્યારે 100 દંડો કરે. 3 વખત તો જવાનું, સવારે જાય, 4 વાગે જાય, રાતે જાય. આખા દીમાં 3 વખત દંડો કરવા જાય, 3 વખત મંદિર જાય. કદાચ સંતો અચાનક 5 વખત થાય 500 દંડો કરે. 70 વર્ષની ઉંમરે 500 દંડો. આપણે ગણી 1 2 3 4 5, છઠ્ઠો કરે બાપ મરે, અને 7મો કરે પોતે મરી જાય. બોલો હે, વિચાર તો કરો કેટલો એને મહિમા 70 વર્ષે. વાલા ભક્તો, એ પુરુષોત્તમભાઈ અહીંયા પોતે છે ને નામું લખતા, અને પોતે પૈસા જમા કરાવતા, નામું લખવાના પૈસા નોટ લેતા. અને એને મને કીધું કે સ્વામી ભણવા આવો તમારા ગુરુ, હું વાત કરું. અને એને ગોઠવી દીધું. હું આવ્યો પછી મને મોટા ભાગનો લાભ ધર્મ નિયમનો બધો અહીંયા મળ્યો. મને કાંઈ ખબર નહોતી. અને વાલા ભક્તો, વડતાલ દેશનું હું કાયમ ઋણી છું. બધે વડતાલ દેશમાં જ ભણ્યો મોટા ભાગે, એમ જા.
મને અમદાવાદ દેશમાં ભણાવો તો ને જોગી સ્વામી કહેતા હતા કે તમે જાવાના અહીં મૂકી આવો. અમારા ગુરુ કે ના, મારે તો વ્યવસ્થિત એનું જીવન વ્યવસ્થિત રહે ને અહીંયા જ ભણાવો, બીજે નથી ભણાવો. સમજ્યા? જોગી સ્વામી કે પછી પ્રાયશ્ચિતની કોઠીમાં ઉતારી દેજો. સ્વામી કે ના, અમારે એવું નથી કરવું. સમજ્યા? હારે તો હારા સંતો ભેગો ભણો. અને જો નિત્યેશ્વર સ્વામી એ મારા મિત્ર હરિવલ્લભ સ્વામી, એમની પાસે રહ્યો. ગોપાલ સ્વામી વાતોનો લાભ મળ્યો, ગુણાતીતાન સ્વામી વાતોનો મળ્યો. પછી એક સંતો પાસે રહ્યા, વતનાબદના જ્ઞાનનો લાભ મળ્યો. પૂજ્ય નીલકંઠ સ્વામીને તો તાળીથી વધારો ખૂબ, કારણ કે મને એ ભણવા લઈ ગયા. અને ભણવા ગયા એક પ્રસંગ ટૂંકમાં કહ્યું. અમે હુબલી રાત રોકાણા જતા હતા, અને હુબલીમાં એક હરિભગત અર્જુનભાઈ કરીને હતા, અને આ એક કોઈક બીજા હરિભગત હતા કચ્છી, અને એને અહીંયા ફ્લેટમાં ઉતારો. અને ઉતારામાં રાત્રે સ્વામી કથા કરે. હવે સાંભળજો, એક માણસ દારૂડિયો ફ્લેટમાં રહી સભામાં આવેલો. સ્વામી તમે રહી જાઓ, મારે કાલે તમને રસોઈ દેવી છે, ઇન્દિરા ગાંધીનું શ્રાદ્ધ કરવું. તમે રોકાઈ જાઓ, મારે ઇન્દિરા ગાંધીનું શ્રાદ્ધ કરવું છે, મારે તમને જમાડવા છે, રસોઈ દેવી. બોલો. એટલે વાલા ભક્તો જાજુ ન થાય ને, જેટલા આવ્યા છે એક એક રસોઈ તો દઈને જાજો. અને મંદિરમાં સેવા કરે ને, મહારાજ કે એનું કલ્યાણ અમે કરશું. આવું મંદિર શ્રી હરિદાસ સ્વામી જેવા સમર્થ સંત રહી ગયેલા, હરિજીવનદાસ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, એક વ્યવહારું ને એક ભજનાનંદી, બેયને વિરોધ નહીં. એક કે આ ભજન કરે એટલે મારે સારું વ્યવહાર હાલે, એક કે આ વ્યવહાર ચાલે એટલે મારે ભજન થાય. આવા સંતોનો સુમેળ. વાલા ભક્તો, આ બધા સંતોનું પ્રણામ કરું છું અને બધા પાસે માફી માગું છું. મારામાં તો બોલવાની શક્તિ નથી, પણ ગુરુએ પરાણે મને આદેશ કર્યો, મારે બોલવું પડ્યું. રાજી રહેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.